કૃપેશ નાયક આઈસીટી ઇકો ફોર યુ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને આવકારતા આનંદ અનુભવું છું. આઈસીટી ઇકો ફોર યુ ચેનલમાં જે સબસ્ક્રાઇબરોએ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. જે નવા વ્યુઅર્સ છે ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે ગૂગલ પર www.icteco4u ટાઈપ કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ બટન પર ક્લિક કરો, જેથી કરીને તમને પણ એજ્યુકેશનને લગતા 11-12 અર્થશાસ્ત્રને લગતા, પછી અંગ્રેજી માધ્યમ હોય, ગુજરાતી માધ્યમ હોય કે અન્ય એજ્યુકેશન લગતી માહિતી હોય તેને તમને સરળતાથી નોટિફિકેશનના માધ્યમ દ્વારા મળી શકશે. આ ચેનલની અંદર 11-12ના જે કંઈ પણ અત્યાર સુધીના વિડીયો છે તે પણ તમે જોઈ શકશો. આઈસીટી ઇકો ફોર યુ એપ આપ પ્લે સ્ટોરના માધ્યમ દ્વારા એન્ડ્રોઈડના યુઝર્સ આપ સરળતાથી એપનો વ્યૂ આ રીતનો આવે છે. તે એપ જેનું નામ છે આઈસીટી ઇકો ફોર યુ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો. ઇન્સ્ટોલ કરીને રજિસ્ટ્રેશન એકવાર કરીને તમારા મોબાઈલ નંબર અને તમારા પાસવર્ડ ક્રિએટ કરવા માટે ખાસ કાળજી રાખવાની છે. જાતે તમે એપ ઇન્સ્ટોલ કરો છો, ઇન્સ્ટોલ કર્યા બાદ તરત જ રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન કરવાથી તમને પ્રાથમિક માહિતી પૂછશે, જેમાં ઈમેલ, મોબાઈલ નંબર, તમારે પાસવર્ડ જાતે ક્રિએટ કરવાનો હોય છે. પાસવર્ડ ક્રિએટ કરતી વખતે કેપિટલ લેટર, સ્મોલ લેટર, સ્પેશિયલ કેરેક્ટર અને આંકડા આ ચારનું કોમ્બિનેશન ફરજિયાત છે. એટલે દાખલા તરીકે મારું નામ કૃપેશ છે તો કે કેપિટલ KRUPSH @1234 આવા કોઈ પણ સ્પેશિયલ કેરેક્ટર, સ્મોલ, બિગ અને ન્યુમેરિક ડેટા સાથે તમારા પાસવર્ડ બનશે. પછી તમારી એપની અંદર તમે જશો, 1 થી 12ના જેટલા પણ વિષય છે તે દરેક વિષયમાં જેટલા પ્રાપ્ય વિડીયો, જેટલા પ્રાપ્ય PDF, ટેક્સ્ટબુકની માહિતી અંદર તમને મળશે. બ્લુપ્રિન્ટ પણ તમને મળશે. શક્ય હોય તેટલી અપડેશનની કાર્યવાહી ચાલુ છે. સરળતાથી તમને બધું જ મળશે અને ધીમે ધીમે જેમ જેમ મળતું રહેશે તેમ તેમ નોટિફિકેશન પણ તમને મળતા રહેશે. બીજું, અત્યાર સુધીના જેટલા પણ વિડીયો આમાં ડિસ્પ્લે થયા છે તેની લિંક પણ ટૂંક સમયમાં જ એ એપ પર તમને નોટિફિકેશન દ્વારા મળતી રહેશે. તો આપણે આજે બોર્ડનું પેપર, જે ઓગસ્ટ 2020નું છેલ્લું પેપર છે અત્યારે, કારણ કે 2021ની અંદર આપણે વિડીયો બનાવી રહ્યા છે. જે 2021ના સ્ટુડન્ટ હજુ પણ પરીક્ષા આપવાના બાકી છે, જે COVID-19ને કારણે અટકેલી છે પરીક્ષા, અને તે વિદ્યાર્થીઓને ખાસ સૂચના, બોર્ડના અર્થશાસ્ત્રના ગુજરાતી માધ્યમના ગુજરાત બોર્ડના અર્થશાસ્ત્રના પેપરની અંદર જો 30% સિલેબસ કટ થયો છે, તે સિલેબસના પ્રશ્ન આવે તો તેને અવગણવા, તેને ધ્યાને લેવા નહીં, કારણ કે હજુ તમારી પરીક્ષા બાકી છે અને બોર્ડના નિયમ પ્રમાણે જે COVID-19ની સ્થિતિમાં 30% જે અભ્યાસક્રમ કટ થયો છે તે પ્રશ્ન પણ આમાં આવી શકે છે. પરંતુ બાકીના વ્યુઅર્સ સરળતાથી બધા જ પ્રશ્નો અટેન્ડ કરે એવી વિનંતી. તો ચાલો આપણે આગળ વધીએ આજના ઓગસ્ટ 2020ના પેપરમાં. કારણ કે અત્યાર સુધીમાં માર્ચ 18, જુલાઈ 18, માર્ચ 19, જુલાઈ 19, માર્ચ 20, ઓગસ્ટ 20 પર આપણે આવી ગયા છે. 6 પેપર એ અને બી સેક્શનના પણ આપણે કરી ચૂક્યા છે. ઈ વિભાગનું ગુજરાતી માધ્યમનું આ છેલ્લું પેપર ચાલે છે. આપણે અંગ્રેજી માધ્યમમાં પણ એ, બી અને ઈ કમ્પ્લીટ કરી ચૂક્યા છે. નેક્સ્ટ ભાવિ આયોજન આપણું સી અને ડી પર રહેશે. સી અને ડીના અંગ્રેજી માધ્યમના અને ગુજરાતી માધ્યમના પણ આ રીતે ચર્ચામાં લઈશું. ક્યાં અટકવું, ક્યાં લખવું, કઈ રીતે લખવું, કેવી રીતના પ્રેઝન્ટ કરવા, તેની દરેક બાબતની માહિતી આ ચેનલ તમને પૂરી પાડશે. ચેનલને અંત સુધી નિહાળજો, કારણ કે આ વિડીયોની અંદર આપણે ઘણી બધી માહિતી બોર્ડને લગતી ઉપયોગી એવી, પ્રેઝન્ટેશન કેવી રીતે કરવું, કેવી રીતે માર્ક વધારે ખેંચવા અને અન્યથી આપણું પેપર કેવી રીતે જુદું કરવું, તેની માહિતી પણ અંતમાં આપવામાં આવશે. તો ચાલુ કરીએ આપણે એક સરસ મજાના કોડની સાથે આપણા વિડીયોને. विद्यार्थी जीवन में छोटी छोटी आदतें हमारे जीवन में बड़ा फर्क पैदा करती है. એટલે કે તમે જ્યાં સુધી પોતાની વિદ્યાર્થી કાળમાં છો ત્યાં જે નાની નાની ટેવ છે તમારી, વહેલા ઉઠવું, વહેલા ઉઠીને પ્રભુનું સ્મરણ કરવું, ત્યારબાદ તમારા નિત્ય અભ્યાસક્રમ તરફ આગળ વધવું, ધીરે ધીરે જે નિયમિત ક્રમ પ્રમાણે એક ટાઈમ ટેબલ પ્રમાણે તમે ફોલો કરો છો, તે તમારા જીવનમાં ખૂબ જ મોટો તફાવત અને સારી એવી તમને જે લક્ષ્યાંક સુધી પહોંચવા માટેની એક ટેવ પૂરી પાડે છે. તો વિદ્યાर्थी जीवन में छोटी छोटी आदतें हमारे जीवन में बड़ा फर्क पैदा कर देती है. તો આ સુંદર મોટી કોટ સાથે આપણે આગળ વધીએ. સબ્જેક્ટ ઇકોનોમિક્સ, આપણે જનરલ સ્ટ્રીમ એટલે કે ગુજરાતી માધ્યમ, અને તેમાં આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્રનું ઓગસ્ટ 2020નું અંતિમ પેપર ખૂબ જ અગત્યનું છે. ધ્યાન આપજો. ઓગસ્ટ 2020ના ઈ વિભાગની અંદર જે પણ પ્રશ્નો છે તે આપની સામે છે. અત્યાર સુધી તમને બધાને ખબર જ છે કે જે 7 પ્રશ્નમાંથી 5 પ્રશ્ન લખવાના હોય છે. ખાસ કરીને અત્યારે માર્ચ 2021 પછી જે પરીક્ષા આપનારા છે અને COVID-19ના ગાઈડલાઈન પ્રમાણે બોર્ડે જે નક્કી કરેલું છે કે ટોટલ જનરલ ઓપ્શનમાંથી કોઈ પણ 7 માંથી 5 લખવાના છે, અને તે સિવાયના વિદ્યાર્થીઓ હોય તો યાદ રાખજો, અથવા આંતરિક
આ રીતે તમને ઓપ્શન આપવામાં આવશે કે 1 અથવા 1, 2 અથવા 2 અને પછી 3 4 5 ફરજિયાત અથવા 3 4 5 માંથી કોઈ પણ એક. આ જે 5 પ્રશ્ન લખવાના આવતા હોય છે, પરંતુ COVID-19 ને કારણે કુલ 7 પ્રશ્ન આપી દેવામાં આવશે, તેમાંથી કોઈ પણ 5 પ્રશ્ન તમને લખવાનો રહેશે. હવે આગળ વધીએ આપણે. પેલો પ્રશ્ન, સાટા પદ્ધતિનો અર્થ જણાવી તેની મર્યાદા જણાવો. યાદ રાખજો, આ પ્રશ્ન 6 પેપરની અંદર ઓછામાં ઓછા 3 કે 4 વાર પૂછાવો છે. જ્યારે આપણે તુલનાત્મક અભ્યાસ કરતા હોય છે ત્યારે આ બાબતની કાળજી રાખવી પડે. 5 માર્કનો પ્રશ્ન હોય. કેટલા પ્રશ્ન અગત્યના છે? અત્યાર સુધીમાં આપણે 42 થી 30 થી 42, જો રિપીટ થતા હોય તો 30 અને રિપીટ ન કરીએ તો 42 પ્રશ્ન, 6 પ્રશ્નપત્રના 7 પ્રશ્ન પ્રમાણે એકમાં 7 પ્રશ્ન આવે છે. એવા 42 પ્રશ્નોની આપણે ઉત્તર સહિત મુદ્દાઓને કઈ રીતે યાદ રાખવાના તેની સંપૂર્ણ આપણે ચર્ચા કરી હતી. હવે પ્રશ્ન એ છે કે કયા અગત્યના છે, તો તમે જોઈ શકો છો કે ઘણા બધા એક સાથે તમે જો વિડીયો જોશો મારા, તો દરેક વિડીયોની અંદર આ હું તુલના કરતો જાઉં છું કે આ પેપરમાં પૂછાય છે, આ પેપરમાં પૂછાય છે, અથવા તો રિવિઝન રાઉન્ડની અંદર પણ તમે જોયું હશે કે ચેપ્ટર વાઇઝ આપણે જ્યારે રિવિઝન રાઉન્ડ મૂકેલા હતા ત્યારે ચેપ્ટર વાઇઝ રિવિઝન રાઉન્ડની અંદર પણ જે પ્રશ્નો રિપીટ થયા હતા તેની ઉપર આપણે ઘણો બધો પ્રકાશ પાડેલો હતો. બીજું એક બાબત કે આની અંદર કી આપણે બનાવી છે. કી યાદ રહી જાય એટલે તમે જાણો છો કે તમને મર્યાદાઓ ફટાફટ ધ્યાનમાં આવશે. સાટા પદ્ધતિનો અર્થ કંઈ નવી બાબત નથી. વસ્તુના બદલામાં વસ્તુ, વસ્તુના બદલામાં સેવા, સેવાના બદલામાં સેવા દ્વારા જે વિનિમય થતો હતો અને જે વ્યવહાર થતો હતો તે પદ્ધતિને સાટા પદ્ધતિ કહેવાય. આ 1 માર્કની છે. મર્યાદાઓ જે છે એ 4 મર્યાદાઓના આપણે 4 માર્ક લેવાના છે. ખૂબ જ સરળ છે. દ્વિપક્ષી ચુકવણી કરતી વખતે સંગ્રહ કરવો સામાન્ય વાત છે. યાદ રાખજો, દ્વિપક્ષી જ્યારે ચુકવણી થતી હોય એટલે 2 પક્ષકારો વચ્ચે જ્યારે ચુકવણી થતી હોય તો એક પક્ષકાર તો સંગ્રહ કરશે, એ સામાન્ય વાત છે. એટલે દ્વિપક્ષી, ચુકવણી, સંગ્રહ અને સામાન્ય 4 બાબત પરથી આપણે સાટા પદ્ધતિની મર્યાદા સમજીએ. તો દ્વિપક્ષી એટલે કે દ્વિપક્ષી જરૂરિયાતના મેળનો અભાવ, ચુકવણી એટલે મૂલ્યની ચુકવણીની મુશ્કેલી, મૂલ્યના સંગ્રહની ચુકવણીની મુશ્કેલી, સંગ્રહ એટલે, અને સામાન્ય એટલે મૂલ્યના સર્વસામાન્ય માપદંડનો અભાવ. એટલે અહીંયા દ્વિપક્ષી અહીંયા મેચ થાય છે. દ્વિપક્ષી, ચુકવણી એટલે અહીંયા ચુકવણી આવી જાય છે, સંગ્રહ એટલે અહીંયા સંગ્રહની વાત થાય છે, અને સામાન્ય એટલે મૂલ્યના સામાન્યની વાત થાય છે. આ રીતે 4 મુદ્દા સરળતાથી જો યાદ રહેતા હોય તો અંદર શું લખવાનું છે તેનો પ્રશ્ન જ નથી, કારણ કે તમે આખું વર્ષ ભણેલા છો, આખું વર્ષ આ મુદ્દાઓને ચાવેલા છે, આ મુદ્દાને ગળેલા છે, ઉતારેલા છે મગજની અંદર, છતાં પણ કંઈ પ્રોબ્લેમ હોય અને આ મુદ્દામાં શું લખવાનું, તો તેને માટે કમેન્ટ બોક્સની અંદર એક લિંક મેં શેર કરી છે, જેમાં સંપૂર્ણ પ્રકરણને આપણે સારી રીતે સમજેલા હતા તે બાબતો અહીંયા ચર્ચામાં લીધી છે. એટલે કેટલું લખવું, કેટલું અટકવું, એ બધી બાબતોની ચર્ચા તમને અહીંયાથી આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. એટલે તમે કોમેન્ટ બોક્સમાં પણ જોઈ શકશો. બીજો પ્રશ્ન, આના અથવામાં પ્રશ્ન પૂછાયો છે. નાણાંનો અર્થ સમજાવી તેના કાર્યોની સમજૂતી આપો. નાણાંનો અર્થ અને તેના કાર્યની સમજૂતી. કીવર્ડ્સ, જો તમે વિનિમયના માપદંડમાં વિલંબ કરશો તો ચુકવણી કરનાર સંગ્રહખોરી કરશે. યાદ રાખજો, નાણાંના કાર્યો બીજી વાર આવ્યો છે. માર્ચ 2018 પહેલા પેપરમાં નાણાંના કાર્ય આવેલા, ત્યારબાદ લાસ્ટ ઓગસ્ટમાં આ કાર્ય આવેલા છે કે ભાઈ નાણાંનો અર્થ તો તમે જાણો જ છો કે નાણાંનું કાર્ય કરે તે નાણું, અથવા જેના પર આખા સર્વ સ્વીકૃતિની મોહર મારી હોય લોકોએ, કે જેમાં આપણે જોઈએ તો વસ્તુ અને સેવાઓ ખરીદવા માટે કોઈ પણ પ્રકારની શંકા ન હોય અને સર્વ સ્વીકૃત માધ્યમ હોય તેવું જો હોય તો તેને નાણું કહેવાય. આવી વાત આપણને પીગુ પાસેથી જાણવા મળે છે. તો તેનો અર્થ આપણે આ રીતે લખવાનો, સમજૂતી પણ કરવાની. આ રીતે કાર્યોની વાત કરીએ તો કાર્યમાં જો તમે વિનિમયના માપદંડમાં વિલંબ કરશો, એટલે વિનિમય કરતી વખતે જે એનું માપદંડ રાખેલું છે એમાં તમે વિલંબ કરશો ને તો ચુકવણી કરનાર સંગ્રહખોરી કરશે. વળી પાછું, વિનિમયના માપદંડમાં વિલંબ કરશો તો ચુકવણી કરનાર સંગ્રહખોરી કરશે. વિનિમયના માપદંડમાં સંગ્રહખોરી વિલંબ કરશો તો ચુકવણી કરનાર સંગ્રહખોરી કરશે. વિનિમયના માપદંડમાં વિલંબ કરશો, એકબીજા સાથે જે આદાન પ્રદાન કરો છો તેમાં કોઈ એક વ્યક્તિએ કંઈક વસ્તુ આપી દીધી પણ બીજી વ્યક્તિ હજુ નથી આપે, એને મોડું કરે છે, માપદંડ એનું છે કે આ સમય એને આપી દેવું જોઈએ પણ એમાં જો મોડું કરે છે એટલે કે વિલંબ કરે છે તો જે ચૂકવવા વાળો હશે તે સંગ્રહખોરી કરશે. તો વિનિમય એટલે પહેલો મુદ્દો વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય, બીજું માપદંડ એટલે કે મૂલ્યના માપદંડ તરીકે, વિલંબ એટલે વિલંબિત ચુકવણીના સાધન તરીકેનું કાર્ય, અને ચુકવણી એટલે કે સંગ્રાહક એટલે કે મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. આ રીતે એના 4 કાર્યો આપણે ધ્યાનમાં રાખવાના છે. એ 4 કાર્યો તમારા મગજમાં 100% હોવા જોઈએ. એ 4 કાર્ય પરથી જ આખું આ તમારા કાર્યની સમજૂતી આવે. અગાઉ પણ કીધું તે પ્રમાણે જો તમારે એને ડીપમાં સમજવું હોય દરેક મુદ્દાને લિંક આપવામાં આવી છે. એ લિંક તમે કોમેન્ટ બોક્સમાંથી ઓપન કરજો અને નાણું અને ફુગાવો અને નાણું એ પ્રકરણની અંદર તમે જજો તો સંપૂર્ણ તમને આ સમજૂતી સમજવા મળશે.
આગળનો પ્રશ્ન, ભારતમાં ગરીબી ઘટાડવાના કોઈ પણ 5 ઉપાયો વારંવાર પૂછાય છે. આ પ્રશ્ન 6 પેપરમાંથી ઓછામાં ઓછા 3 કે 4 વાર, એટલે કે ઓછામાં ઓછા આપણે 50 થી 75% જેટલી આ શક્યતા ધરાવે છે પેપરોમાં. ઘણીવાર એવું પૂછવામાં આવે છે કે કોઈ પણ 5 ઉપાયને બદલે ગરીબી ઘટાડવાના ઉપાયો સમજાવો, તો ઘણી બધી આપણને તકલીફ ઊભી થાય છે. પરંતુ આ રીતે જો પરીક્ષક આપણે પૂછશે પ્રાથમિક કે 5 ઉપાયો સમજાવો, તો આપણે 5ની જ વાત કરશું. સૌથી પહેલા એની કી આપણે બનાવી દઈએ. અસંગઠિત ક્ષેત્રો માટે જો સરકાર યોગ્ય કર નાખશે તો માનવીને વ્યાજબી કિંમતે રોજગારી મળશે. રિપીટ અગેન, અસંગઠિત ક્ષેત્ર એટલે આગળ વાત કરી છે તે પ્રમાણે જેઓ પ્રાઇવેટ સેક્ટર છે, કોઓપરેટિવ સેક્ટર છે, જેની પર ગવર્મેન્ટના કોઈ પણ પ્રકારના બેનિફિટ્સ એટલે કે સરકારના કોઈ પણ લાભો નથી, એવા અસંગઠિત ક્ષેત્રો માટે જો સરકાર યોગ્ય કર નીતિ ટેક્સ પોલિસી જો યોગ્ય રીતે નાખે એટલે કે અમલમાં મૂકે તો માનવીને વ્યાજબી કિંમતે રોજગારી મળી રહેશે. જે અસંગઠિતમાં નથી મળતી તે રોજગારી વ્યાજબી કિંમતે મળી રહેશે. અસંગઠિત ક્ષેત્રો માટે યોગ્ય કર નીતિ સરકાર નાખે તો જ માનવીને વ્યાજબી કિંમતે રોજગારી મળી રહેશે. પહેલો મુદ્દો અસંગઠિત, એનો અર્થ છે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ થશે તો ગરીબી ઘટશે. બીજો, યોગ્ય કર નીતિ. ત્રીજો, નાના પાયાના, નાખે યાદ રાખજો, નાખેમાં ના અહીંયા આવે છે, નાની નીચેનું લાઈન છે, નાખે એટલે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. ખેતી ક્ષેત્રોમાં શ્રમની ઉત્પાદકતા વધારવા માટે. પાંચમો મુદ્દો માનવી એટલે કે માનવ મૂડીરોકાણમાં વધારો, વ્યાજબી કિંમતે વસ્તુ અને સેવા મળવી અને રોજગારી લક્ષી કાર્યક્રમનો વિકાસ કરવો. તો આ 7 મુદ્દામાંથી કોઈ પણ 5 મુદ્દા તમે લખી શકો છો. અગાઉ વાત કરી છે તે પ્રમાણે આ વિડીયોની અંદર કેવી રીતે આપણે માર્ક વધારે મેળવવા, કઈ રીતે આપણે અલગ પેપર કરવું, તો તેને માટેની અત્યારનું ટિપ્સ તમને આપું છું. આ પ્રશ્ન સપોઝ પૂછાય તો તમારે સૌથી પહેલા પ્રસ્તાવનાથી શરૂ કરીને પ્રસ્તાવનાની અંદર થોડી બાબતો ગરીબીને લગતું જે તમારા ખિસ્સામાં હોય તે નાખી દેવું. ત્યારબાદ અસંગઠિત ક્ષેત્રોથી માંડીને 7 જે રોજગારલક્ષી કાર્યક્રમ છે એ મુદ્દા એકની નીચે એક લખવા, સાથે 7 મુદ્દા પ્રસ્તાવનાની અંદર પહેલા 7 લખી દેવા. આમ કરવાથી સૌથી પહેલા તપાસનારના મગજમાં એક વસ્તુ દ્રઢ થઈ જશે કે તમે 7 મુદ્દાથી વાકેફ છો. ત્યારબાદ જે ગરીબી ઘટાડવાના ઉપાયો નીચે પ્રમાણે છે, આ પ્રમાણે હેડિંગ આપવું. હેડિંગ આપ્યા બાદ સૌથી પહેલો મુદ્દો તમારો જે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ, આ રીતે લખવું. ત્યારબાદ તેની ઉપર લંબચોરસ આપણે પેન્સિલનો ઉપયોગ કરજો. યાદ રાખજો, પેન્સિલનો, બ્લેક પેન પણ નહીં કે કોઈ પણ પ્રકારની માહિતી આપણે લેવાની નથી. તો આ દરેક પ્રકારની માહિતી જે છે તે અસંગઠિત ક્ષેત્રના વિકાસ માટેની છે. અસંગઠિત ક્ષેત્રનો વિકાસ કરવા માટેની જે માહિતી હતી તે માહિતીમાં આપણે માત્ર હજુ ટાઇટલ જ મૂકેલું છે. ટાઇટલની નીચે ડબલ અંડરલાઈન પેન્સિલે કરવી. યાદ રાખજો, પેન્સિલનો ઉપયોગ કરો, બોલ પેનનો નહીં, ભૂરી પેનનો નહીં. પેન્સિલ જે છે બ્લેક ટોટલી સેપરેટ પડી જશે. કાં તો ડબલ અંડરલાઈન કરો, ક્યાં તો એને રેક્ટેંગલ બોક્સમાં એને ફેરવી દો. ત્યારબાદ વિકાસના સ પછી સંપૂર્ણ જે લાઈન હશે તમારી તેને સંપૂર્ણ છોડી દેવી, આખી લાઈનને છોડી દેજો. અને બીજી લાઈનમાં વિકાસના સ પછીથી તમે આ સ્ટાર્ટ કરજો. અહીંયાથી અહીંયા સુધી લખી ફરી પાછું આપણે નવી લીટી નીચેથી ચાલુ કરવાની. એટલે પેરેગ્રાફ પાડીને પછી લખજો. ત્યારબાદ માનો કે એક મુદ્દો પૂરો થઈ ગયો, તરત જ એક લીટી છોડી દેવી. એક લીટી છોડ્યા બાદ તરત જ બીજો મુદ્દો લખો, યોગ્ય કર નીતિ, તેની પર બી બોક્સ કરો. બોક્સ કરીને તરત જ લીટી છોડી દો. નીતિના તથી પેરેગ્રાફ પાડીને ફરી પાછી એ મુદ્દાને પૂર્ણ કરો. આમ કરતા કરતા તમારા 4, 5, 6 મુદ્દા સરળતાથી આવી જશે 7 મુદ્દા સુધી. 7 માંથી તમને જે બેસ્ટ આવડતા હોય તે તમે લખજો, કે જેમાં કોઈ આંકડાકીય માહિતી ઓછી હોય અને સરળતાથી તમે માર્ક મેળવી શકો એવી હોય. બીજું, આની અંદર રોજગારલક્ષી કાર્યક્રમો છે, જે રોજગારલક્ષી કાર્યક્રમની અંદર આ 4 કાર્યક્રમોની પણ વાત થાય છે. IRDP, SGSY, PRY અને NREGA. તો એના ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સુવર્ણજયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના, પ્રધાનમંત્રી રોજગાર યોજના અને NREGA એટલે કે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ એટલે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાનૂન. આ જે 4 મુદ્દા છે તેના માત્ર નામકરણ કરવાના, એમાં ડીપમાં આપણે જવાની જરૂર નથી, કારણ કે આપણે 5 મુદ્દાને સરળતાથી લખેલા છે. પરંતુ જો કોઈ વાર એમ કહેવામાં આવે કે ઉપાયોની ચર્ચા કરો, 5 નહીં બધા ઉપાયોની, તો 7 માંથી 5 કે 6 મુદ્દાને બરાબર આપણે કન્ટેન્ટ વાઇઝ એને ચર્ચામાં લેવાના. અને 7મા મુદ્દાની અંદર ઘણા બધા રોજગારલક્ષી કાર્યક્રમો હોવાને કારણે આપણી ગરીબી દૂર થઈ શકે તે માટે સરકારે નીચે પ્રમાણેની યોજનાઓ મૂકી છે. યોજનાઓના નામ લખીને સવાલને પૂર્ણ વિરામ મૂકી દેવો. ત્યારબાદ છેલ્લે ઉપસંહાર. ઉપસંહાર એટલે કશુંની ઉપર જે લખેલું તેની 2-3 લીટી, જેથી કરીને આપણા મુદ્દા પડે કે પ્રસ્તાવના, પછી ઉપાયો. ઉપાયોમાં તમે આ રીતે હેડિંગ મારેલા છે, હેડિંગને એક લીટીમાં સેપરેટ કરેલા છે. આમ કર્યા બાદ જેવો પ્રશ્ન પૂરો થાય કે પ્રશ્નની નીચેની એક લીટી છોડીને તરત જ એક લીટી લેફ્ટ ટુ રાઈટ, ડાબી બાજુથી જમણી બાજુ પેન્સિલે દોરી દેવી. રિપીટ અગેન, ડાબી બાજુથી જમણી બાજુ તમારે એક લીટી ફરી પાછી દોરી દેવાની. આમ કરવાથી તમારા જે પ્રશ્નો છે તે અલગ પડશે. સરળતાથી જે ચેકર છે તેને ખબર પડશે કે બીજો પ્રશ્ન અહીંયા પૂર્ણ થયો છે,
કારણ કે ઘણીવાર ઉતાવળમાં આપણે હોઈએ, ત્રીજો પ્રશ્ન સ્ટાર્ટ કરી દઈએ, પરંતુ પ્રશ્નનો નંબર મૂકવાનો ભૂલી જઈએ છીએ આપણે. અને જ્યારે પ્રશ્નનો નંબર મૂકવાનો ભૂલી જતા હોય અને ચેકર પણ ખૂબ ઉતાવળમાં હોય તો એમને એમ જ લાગશે કે ગરીબી ઘટાડવાના ઉપાયો જ ચાલે છે હજુ. એટલે તમારા 2 પ્રશ્નના એક જ માર્ક મૂકશે, જે આપણને રીઓપન કરાવીએ છીએ પેપર તો પણ ખબર પડતી નથી કે કયા માર્ક આપણા કપાયેલા હોય છે. આવી નાની બાબતોની ટિપ્સ જે અગાઉ મેં કીધું તેનું કમિટમેન્ટ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળ હવે વધીએ. ત્રીજો સવાલ, આના અથવામાં આ સવાલ ના આવડે તો બીજો સવાલ આપણે આપેલો હતો, ગરીબી એટલે શું, તેના કોઈ પણ 5 નિર્દેશકો. ખૂબ જ અગત્યનો. ગરીબી એટલે શું, તેના 5 નિર્દેશકો વાળો પ્રશ્ન, કારણ કે વારંવાર આ પ્રશ્ન 6 પેપરમાંથી એટલીસ્ટ 4 કે 5 વાર પૂછાયો છે અને ઘણીવાર 5 નિર્દેશકોનો ઉલ્લેખ નથી થયો. દરેક નિર્દેશકો, દરેક એટલે કે ટોટલ 11 નિર્દેશકો છે આની અંદર. એ 11 નિર્દેશકો કઈ રીતે યાદ રાખવા, 11 મુદ્દાને યાદ રાખવાનો ખાવાનો ખેલ નથી, પરંતુ આપણી પાસે આ વિડીયો જે સાંભળી રહ્યા છે તેને માટે 2 મિનિટમાં આપણે 11 મુદ્દા યાદ કરાવી શકીશું. એક નાનકડી વાર્તા લઈને આપણે આ મુદ્દાને આગળ વધારીએ. અગાઉ પણ કહ્યું છે. સૌથી પહેલા જે નીચે અંડરલાઈન કરી છે તે આપણા વાર્તાના મુદ્દા છે. મુદ્દા આ રીતે છે, તમે જો શિક્ષણ મેળવશો એટલે તમે ભણેલા ગણેલા હશો, શિક્ષણ એજ્યુકેશન મેળવશો તો તમે ઘર ખરીદી શકશો. એટલે પહેલું આવે શિક્ષણ, બીજું ઘર રહેઠાણ. શિક્ષણ મળેલું હશે, આવક મળશે, 40-50 લાખ જેટલી આવક તમારી હશે, લોન મળશે તો તમે ઘર લઈ શકશો. બરાબર છે. એટલે શિક્ષણ મળશે તો તમે ઘર લેશો. હવે ઘર આવ્યું એટલે ઘરમાં શું હોવું જોઈએ, લાઇટ તો હોવી જ જોઈએ, એટલે વીજળીનો વપરાશ. બેઝિક રિક્વાયરમેન્ટ પાણી પણ હોવું જ જોઈએ. પાણી હોવું જોઈએ, સાથે શૌચાલયની વ્યવસ્થા હોવી જોઈએ. 5 મુદ્દા કમ્પ્લીટ થઈ જાય છે તમારા અહીંયા. હવે તમારી પાસે શિક્ષણ હોય તો જ આ બધું થાય. હવે શિક્ષણ ન હોય અને તમારા ઘરમાં આ બધી સુવિધા ન હોય તો તમે માંદા પડવાના. પૂરતા ચોખ્ખા પાણીની વ્યવસ્થા નહીં હોય તમારે ત્યાં તો તમે માંદા પડવાના. એટલે તબીબ તમારા ઘરે આવવાનો, એનો મિનિંગ કે ડોક્ટર તમને ચેક કરવા આવશે. એટલે તબીબી સગવડો એ તમારા આયુષ્યને ચેક કરશે, તમારા ઘરમાં કેટલા મૃત્યુ પામેલા તેની ચેક કરશે. એટલે કે આયુષ્ય અને બાળ મૃત્યુ દર આની ચકાસણી કોણ કરશે, તબીબ. આપણા ત્યાં ડોક્ટર આવશે, કારણ કે આપણે ભણેલા ગણેલા નથી, આપણી પાસે સુવિધાઓ નથી, ઘર નથી, વીજળી નથી, પાણી નથી, શૌચાલયની સુવિધા નથી, તો આપણા ઘરે આવશે તબીબ. તબીબ આવીને આપણું આયુષ્ય ચેક કરશે, કેટલા વર્ષ તમે જીવો છો, કેટલા બાળ મૃત્યુ પામ્યા છે તે બધી ચેક કરશે. અને એના ચેકિંગમાં, એની તપાસમાં જો આપણે કુપોષણ વાળા માનવું પડે, એટલે કે આપણે ઓછો ખર્ચ કરીને આપણે વધારે પડતા આવક નથી મેળવતા, એટલે કે આપણી પાસે પૂરતા પ્રમાણમાં ખોરાકની જે ચરબી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન્સ વાળો જે ન્યુટ્રિશન ફૂડ આપણે નથી ખાઈ શકતા, એવું જો એને માનવું પડશે. એટલે કે તમે નીચું માથાદીઠ વપરાશ કરો છો, તમારો વપરાશ ખૂબ જ નીચો છે, કારણ કે તમે ગરીબ છો. આમ કરવાને કારણે તમને એ તમારી આવક એને આપવી પડશે, કારણ કે તે ટ્રીટમેન્ટ ચાલુ કરશે, કારણ કે તમે કુપોષણ વાળા છો. એ કુપોષણ વાળા હોવાને કારણે તમારી જે આવક છે તે આપવી પડશે, કારણ કે તો ટ્રીટમેન્ટ કરશે. અને આવક જેવી તમે આપવા માંડશો, ધીરે ધીરે તમે બેરોજગાર થઈ જશો. એટલે બેરોજગારનો ઊંચો દર. ખૂબ નાની વાર્તા. શિક્ષણ હશે તો ઘરમાં વીજળી હશે, પાણી હશે, શૌચાલય હશે. એ નહીં હોય, શિક્ષણ નહીં લીધું એટલે તમારી પાસે આ બધી સુવિધા નથી, એટલે તમે માંદા પડવાના. એટલે તબીબ આવવાનો, ડોક્ટર આવીને ચેક કરશે તમારું આયુષ્યને કેટલા મૃત્યુ પામ્યા છે તમારા ઘરમાં, તે બધું ચેક કરશે. બીજું તમને સારો ખોરાક મળશે કે નથી મળતો એ બાબતમાં કુપોષણની પ્રમાણની તપાસ કરશે. અને એને ખબર પડશે કે આ લોકોના માથાદીઠ આવક ખૂબ જ નીચા છે, એટલે કહેશે તમારે ટ્રીટમેન્ટ કરવી પડશે. ટ્રીટમેન્ટ કરો એટલે તમારે પૈસા આપવા પડે. એટલે કે આવકની અસમાન વહેંચણી એની તરફ આગળ વધશે. એને આપણે આપી દેવી પડશે બધી આવક, અને છેલ્લે પૈસા જતા રહેતા તમે શું થઈ જશો, બેરોજગાર. જે અત્યારે પરીક્ષા આપવાના છે માર્ચ 2021 તેના 30% અભ્યાસક્રમની અંદરથી આ પ્રશ્ન લગભગ ન હોય તો એને ધ્યાને લેવો નહીં, બાકીના એ ધ્યાને લેવો. ખેતી ક્ષેત્રમાં નીચી ઉત્પાદકતાના કારણોની સમજૂતી આપો. વારંવાર 6 પેપરમાંથી લગભગ 4 કે 5 વાર આ પ્રશ્ન પૂછાયો છે કે નીચી ઉત્પાદકતાના કારણોની સમજૂતી આપો. અને આ જે પ્રશ્ન છે તે કૃષિ ક્ષેત્રે નીચી ઉત્પાદકતાના કારણો ચર્ચો એ રીતે પણ પૂછી શકાય, અથવા કારણોની સમજૂતી આપો એ રીતે પણ પૂછી શકાય. માર્ચ 19માં પણ પૂછાયો હતો અને ઓગસ્ટ 2020માં પણ પૂછાયો છે. એના કારણોમાં સૌથી પહેલા સંસ્થાકીય પરિબળો, તેની કીવર્ડ્સ છે ખેતી જમીન પર થાય અને તે ઉત્પાદન વેચવાથી ગ્રામ્ય કક્ષાએ આવક થાય. ખેતી શાની પર થાય, જમીન પર થાય. અને જમીન પર જ્યારે ખેતી થતી હોય તો એનું ઉત્પાદન આપણે વેચવાના જ, કારણ કે બેઝિકલી ગ્રામ્ય કક્ષામાં જ ખેતી વધારે થતી હોય. એટલે ગામડામાં ખેતી જમીન પર થાય અને વેચવાથી આવક થાય છે. તો 4 મુદ્દા અગત્યના છે. ખેતી એટલે ખેત ધિરાણ, જમીન એટલે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, ત્યારબાદ વેચાણ એટલે કે કૃષિ પેદાશની વેચવાથી, એટલે કે વેચાણ અને વેચવાને આપણે મેચ કરવાનું છે. અને ગ્રામ્ય કક્ષા એટલે કે ગ્રામીણ સમાજ રચના. યાદ રાખજો એનું આ મેચ કરવાનું. ખેતી એટલે ખેત ધિરાણ, જમીન એટલે જમીન અને મહેસૂલી, વેચવાથી એટલે કે વેચાણની વ્યવસ્થા,
ગ્રામ્ય એટલે ગ્રામીણ સમાજ રચના. આ 4 મુદ્દા સંસ્થાકીય પરિબળો પર આધાર રાખશે. ત્યારબાદ આપણે વાત કરીશું ટેકનોલોજીકલ પરિબળ. ટેકનોલોજીકલ પરિબળની અંદર પણ કી ખૂબ જ અગત્યની છે. જૂનું મૂકવું નથી, નવું પકડવું નથી. ટેકનોલોજીમાં શું આવશે? જૂનું મૂકવું નથી, નવું પકડવું નથી. મબલક પાક કેવી રીતે થાય? જૂનું મૂકવું નથી એટલે કે જૂની પદ્ધતિ બંધ નથી કરવી. હજુ પણ બળદને, ટ્રેક્ટરને, થ્રેશરને એવી બધાનો ઉપયોગ કરતા નથી. માત્ર ને માત્ર વધારે પડતો ઉપયોગ શાનાથી થાય છે? જૂની પુરાણી પદ્ધતિ ખેત ઉત્પાદનની જે બાપા દાદા પરદાદા જે કરતા આવ્યા છે તેની ઉપર જ આધાર રાખવામાં આવે છે. નવું પકડવું નથી એટલે કે નવી ટેકનોલોજી અપનાવી નથી. જે હરિયાળી ક્રાંતિમાં સુધારેલા બિયારણની વાત થઈ હતી, રાસાયણિક ખાતરની વાત થઈ, પંપ થ્રેશરની વાત થઈ હતી. આ દરેકે દરેક બાબતોથી આપણું ઉત્પાદન વધશે તો ગરીબી આપણી ઘટશે અને નીચી ઉત્પાદકતાના પ્રશ્ન હલ થશે. પરંતુ જૂનું મૂકવું નથી, નવું પકડવું નથી, એ એક પદ્ધતિ છે ટેકનોલોજીકલ. અન્ય કારણોની વાત કરીએ તો ખેડૂત શિક્ષિત હશે તો ખેતી ઉપરાંતની બીજી પ્રવૃત્તિ કરીને ઉદ્યોગોનો વિકાસ કરી શકશે. તો ખેડૂત શિક્ષિત હોવો જરૂરી છે. ખેડૂતોને શિક્ષિત કરવા જોઈએ, ખેડૂતોને ભણાવવા જોઈએ, વૈજ્ઞાનિક ઢબે ખેતી કેવી રીતે થાય તેનું આપણે તાલીમ આપવી જોઈએ. તો આપણી ઉત્પાદકતા નીચી જે છે તે ઊંચી થઈ શકે. નીચી ઉત્પાદકતાના કારણમાં ખેડૂત આપણા શિક્ષિત નથી, એક મુખ્ય કારણ આવે. બીજો મુદ્દો ખેતી સંલગ્ન પ્રવૃત્તિ, એટલે ખેતી સિવાયની અન્ય પ્રવૃત્તિ પણ ઘણી બધી છે, તેનો પણ વિકાસ ઓછો થયો છે. અને ત્રીજો મુદ્દો છે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ જે થવો જોઈએ તેટલા પ્રમાણમાં થતો ન હોવાને કારણે ગ્રામ્ય કક્ષાએ વધારે પડતી જે ભારણ છે ધરતી પર તે માત્ર ને માત્ર ખેતી પર રહેલું હોય છે. એને કારણે ખેતીની ઉત્પાદકતા નીચી છે. આમાં આપણે 4+2+3 આ 9 મુદ્દાને સરળતાથી આપણે આ કીની મદદથી યાદ રાખી શકશું. કી અગત્યની છે, અગાઉ પણ કહી ગયો છું. તમે હજુ પણ 15 દિવસ બાકી હોય અથવા તો હજુ પણ તમારી તૈયારી ચાલુ હોય, વિડીયો નિહાળતા હોય તો ફૂલ સ્કેપ તમારા હાથમાં હોવું જોઈએ. વિભાગ ઈના જેટલા પણ પ્રશ્નો છે, અલગ અલગ પ્રશ્ન પત્રની અંદર આવેલા વિભાગ ઈના પ્રશ્ન એક પાના પર લખવું જોઈએ. એ પ્રશ્નની નીચે માત્ર તેની કી અને તેના ફૂલ ફોર્મ જે આ પાનામાં તમને દેખાય છે, અને તે જ રીતે એ પ્રશ્ન પૂરો થાય બીજો પ્રશ્ન માત્ર કી અને આ રીતેના ફૂલ ફોર્મ્સ. આટલું તમારા હાથમાં જો હોય તો પરીક્ષાના આગલા દિવસે ઇકોનોમિક્સના મુદ્દાની અંદર શું છે તે જોવાની જરૂર નથી, કારણ કે ઇકોનોમિક્સ અને ઓસી એ બંને મુદ્દાસર જ વિભાગ ઈ માં લખી શકાય એવા વિષયો છે. અને મુદ્દા તમારા હાથમાં એટલે તમે જીતી ગયા. યાદ રાખજો, ઇકોનોમિક્સમાં મુદ્દા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. મુદ્દા યાદ રહેશે, સરળતાથી તમને માર્ક મળશે. મુદ્દા તમે આમ તેમ કર્યા, તમે પેરેગ્રાફ વાઇઝ લખવા ગયા, તમે નિબંધ પ્રકારના પ્રશ્ન છે એ પ્રમાણે તમે નિબંધની જેમ મુદ્દાસર ન લખવા ગયા તો સીધી અસર તેના માર્ક પર પડશે. વિપરીત અસર, સીધી નહીં વિપરીત અસર પડશે, એટલે માર્ક ઘટવાની શક્યતા રહેલી હોય છે. આગળ વધીએ આપણે ચોથા પ્રશ્નની અંદર શહેરીકરણ અટકાવવાના ઉપાયોની ચર્ચા કરો. યાદ રાખજો, શહેરીકરણ અટકાવવાના ઉપાયો એ માર્ચ 18, જુલાઈ 18, માર્ચ 19, જુલાઈ 19, માર્ચ 20 અને ઓગસ્ટ 20 આ 6 પેપરોમાં પહેલી વાર આવેલો પ્રશ્ન છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે અત્યાર સુધીમાં શહેરીકરણની હકારાત્મક નકારાત્મક અસર અથવા સ્થળાંતરની હકારાત્મક નકારાત્મક અસર વારંવાર પૂછાયો છે, પરંતુ આ વખતે ઓગસ્ટ 2020 થી ટ્રેન્ડ ચેન્જ થયો છે અને શહેરીકરણ અટકાવવાના ઉપાયોની ચર્ચા કરવામાં આવી છે. શક્ય હોય છે કે હવે પછીની પરીક્ષામાં કદાચ આ પ્રશ્ન ન પૂછતા હકારાત્મક નકારાત્મક અસર પણ પૂછી શકે, છતાં પણ આ પ્રશ્નને નિગ્લેક્ટ કરવા જેવો નથી. એને માટેની કી છે આપણે માટે ખૂબ જ સરળ છે. 5 કે 6 મુદ્દામાં પતી જશે આ પ્રશ્ન. પણ જો શિક્ષણ મેળવેલું હશે ને તો ઉદ્યોગમાં કામ કરાશે. તમારી પાસે શિક્ષણ હશે તો તમે ઉદ્યોગમાં કામ કરી શકશો ને તો રોજગારી મળશે. આ પહેલો મુદ્દો. જો તમે શિક્ષણ મેળવેલું હશે તો ઉદ્યોગમાં કામ કરી શકશો અને રોજગારી મળશે. અને રોજગારી તમારી પાસે આવી એટલે કે તમારી પાસે આવક મળી એટલે તમારી માળખાકીય અને પાયાની સુવિધા ભોગવી શકાશે. તમને જે પાયાની જરૂરિયાત છે અને માળખાકીય જરૂરિયાત છે, તમને રોજગારી મળશે, આવક મળશે તો, એટલે શિક્ષણ મળશે તો ઉદ્યોગમાં કામ થશે, કામ થશે તો રોજગારી મળશે, અને રોજગારી મળશે, આવક મળશે તો માળખાકીય અને પાયાની સુવિધા ભોગવી શકતો. તો એના માટે હાર્દરૂપ શું આવ્યું તો શિક્ષણ નીતિનો વહીવટી આદર્શ હોવો જરૂરી. શિક્ષણ તમે આદર્શપૂર્વક વહીવટીની રીતે મળેલું હોવું જોઈએ તમને. એટલે શિક્ષણ નીતિ અને વહીવટ જો વ્યવસ્થિત હોય અને તમે શિક્ષણ મેળવો તો ઉદ્યોગમાં કામ મળશે, એની રોજગારી તમને મળશે અને રોજગારીથી માળખાકીય અને પાયાની સુવિધાઓ તમે ભોગવી શકશો. સૌથી પહેલો મુદ્દો આવે છે શિક્ષણ અને આરોગ્યની સુવિધા. શહેરીકરણ અટકાવવાના ઉપાયો શિક્ષણ અને આરોગ્યની સુવિધા. બીજો મુદ્દો ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. ઉદ્યોગની વાત થઈ. ત્યારબાદ રોજગારી એટલે કે રોજગારીની તકોમાં વધારો. ત્યારબાદ માળખાકીય એટલે કે માળખાકીય સુવિધા સુદ્રઢ કરવી. ત્યારબાદ પાયાની સુવિધા એટલે કે ગામડામાં પાયાની સુવિધાઓનો વિકાસ કરવો. ત્યારબાદ નીતિ એટલે કે નીતિ વિષયક પગલાં લેવા અને વહીવટ એટલે કે વહીવટી વ્યવસ્થા મજબૂત કરવી. આ 7 મુદ્દાઓ લર્ન બાય હાર્ટ
ગમે તે ભોગે આવડવા જોઈએ. આપણે મુદ્દાઓ જો હશે તો તમે આરામથી પોતાના ખિસ્સામાંથી પણ, કારણ કે આ પાઠ એવો છે કે તમે પોતાના વિચારો પણ આની અંદર રજૂ કરી શકો. શિક્ષણ અને આરોગ્યની સુવિધામાં શિક્ષણ મેળવેલું હશે તો ઉદ્યોગ એટલે કે નાના અને ગૃહ પાયાના ઉદ્યોગો, અને રોજગાર એટલે રોજગારીની તકો વધારવી, માળખું એટલે માળખાકીય સુવિધા સુદૃઢ કરવી, ગામડામાં પાયાની સુવિધાનો વિકાસ કરવો, નીતિ વિષયક પગલાં અને વહીવટી વ્યવસ્થા મજબૂત કરવી. 7 મુદ્દા ખૂબ જ અગત્યના છે. 7 મુદ્દા જો વ્યવસ્થિત તમે કરેલા હશે તો સરળતાથી તમને યાદ રહેવાનો અને પૂરા માર્ક મેળવવાનો લાભ મળી શકશે. નેક્સ્ટ પ્રશ્ન છે આપણો, તે છે આપણી પાસ પાસેની સ્તંભાકૃતિ. વારંવાર પૂછાય છે પાસ પાસેની. અત્યાર સુધીના 6 પેપરની અંદર પાસ પાસેની સ્તંભાકૃતિ 2 પૂછાય છે. વિભાજિત સ્તંભાકૃતિ કે આપણને પાય આકૃતિ પૂછાઈ નથી, એટલે થોડી રાહત છે આપણા પક્ષે. હવે આગળ વધીએ આપણે. પુરુષ અને સ્ત્રીની વસ્તી આપણને આપેલી છે કરોડમાં. વર્ષ 51 થી 91 દરમિયાન તો આપ સૌ જાણો છો કે એક્સ ધરી પર હંમેશા પરતંત્ર ચલ એટલે કે ઇન્ડિપેન્ડન્ટ નહીં પણ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આર ઓલવેઝ ઇન એક્સ, અને y ની ઉપર ડિપેન્ડન્ટ વેરિયેબલ આવે છે એટલે એક્સ પર આપણે જોઈ શકીએ છીએ કે 1951, 2011 ની વાત થશે. જ્યારે વસ્તી જે છે પુરુષ અને સ્ત્રીની કરોડમાં તે y ઉપર જશે. મિનિમમ આંકડો મેક્સિમમ આંકડો સૌથી પહેલા શોધી કાઢવો ડેટામાંથી. અહીંયા 17.50 સૌથી મિનિમમ છે અને વધારેમાં વધારે આપણે જોઈએ તો 62 છે. તો આપણે 10-10 ના ઇન્ટરવલ પર જઈએ છીએ. 10, 20, 30, 40, 50, 60 અને 70 એટલે આપણું 62.37 જે છે તે આપણું સમાય જશે. ત્યારબાદ શું કરવું તો 51 અને પુરુષના 18.55 ને આપણે સૌથી પહેલા મેચ કરશું આ રીતે. ત્યારબાદ 1991 ના જે છે તે 1951 ના જે છે સ્ત્રીના આંકડા જે છે કરોડમાં 17.50 ને તેને આ રીતે મેચ કરશું. 43.92, 40.71, 62.37, 58.65 આ રીતે આપણે અલગ અલગ પિલર બનાવીશું. અગાઉ કહ્યું તેમ સૌ પ્રથમ આપણે એક્સ અને વાય લખીશું. એનું આપણે ટાઇટલ મારીશું કે પુરુષ અને સ્ત્રીની વસ્તી કરોડમાં જુદા જુદા વર્ષોમાં આપણે જે અલગ અલગ પિલર બનાવેલા છે તેનું આપણે એમનો ઇન્ડિકેટર્સ મૂકશું. નિર્દેશકો એટલે કે જે અહીંયા ગુલાબી જેવો રંગ દેખાય છે તે પુરુષની વસ્તી છે અને ભૂરો રંગ જે દેખાય છે તે સ્ત્રીની વસ્તી છે. પરીક્ષામાં સમય બગાડવો નહીં. આની ઉપર મોટી ચોકડી મારી દેવી, આમ કરીને અને આમ કરીને લીટો ઝિગઝેગ પાડી દેવો. આની ઉપર બી લીટો પાડી દેવો અને અહીંયા લીટાવાળી એક ચોરસ બોક્સ બનાવીને લખી દઉં કે પુરુષની વસ્તી કરોડ, બાકી બીજો બ્લેન્ક એ સ્ત્રી વસ્તી કરોડમાં થઈ જશે. સમય બચાવવાનો છે. 2.5 માર્ક લેવાના છે. એક્સ અહીંયા લખાયેલો જ હોવો જોઈએ, એક્સ હોવો જ જોઈએ, અહીંયા વાય આ બાજુ હોવો જ જોઈએ. ત્યારબાદ આપણે એની વિશ્લેષણ કરશું. વિશ્લેષણની અંદર આપ સૌ જાણો છો કે એક્સ પર શું છે, વાય પર શું છે, ત્યાંથી શરૂ કરીને મિનિમમ મેક્સિમમ થી આપણે આગળ વધવાનું. તો એક્સ ધરી પર આપણે વર્ષ લખ્યા છે, વાય ધરી પર પુરુષ અને સ્ત્રીના આંકડા કરોડમાં આપણે જોઈ શકીએ છીએ. હવે પુરુષની વસ્તી અને સ્ત્રીની વસ્તી 1951 થી 2011 નો ટ્રેન્ડ જોઈએ તો સતત વધારો જોવા મળે છે. એટલે કે પુરુષ વસ્તી 51, 91 અને 2011 માં સતત વધતી જાય છે. તે જ રીતે સ્ત્રીની વસ્તી પણ 17.50, 40.71, 58.65 સતત વધતી દેખાય છે. ત્યારબાદ આપણે આંતરિક તુલના કરશું પુરુષ અને સ્ત્રીની. પુરુષ 1951 માં 18 હતા, જેની સામે સ્ત્રી વસ્તી 17 કરોડ હતી. 2011 ની વાત કરીએ તો 1951 ની તુલનામાં 18 ની 62 થઈ ગઈ કરોડ. એટલે કે પુરુષ વસ્તી 18 કરોડ ને બદલે 62 કરોડ થઈ ગઈ. બેનો તફાવત કાઢીને આપણે 40 વર્ષો અને 50 વર્ષોના આંકડાની માહિતી પણ એના એનાલિસિસમાં કરી શકીએ કે 40 વર્ષની અંદર ભારતની અંદર લગભગ આપણે 18 એટલે 20 ની જો આપણે ગણતરી કરીએ તો 20 કરોડના 62 કરોડ થઈ ગયા, એટલે લગભગ 40 કરોડ જેટલી પુરુષ વસ્તી ઉમેરાય છે. અને સ્ત્રી વસ્તીની વાત કરીએ તો 17 એટલે કે 20 ની આજુબાજુ છે અને 58, 60 ની આજુબાજુ એટલે 30 કરોડ જેટલી સ્ત્રી વસ્તી છેલ્લા 50 વર્ષમાં ઉમેરાય છે. હવે આપણે ત્યાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ જો જોઈએ તો સતત અસમાન ધોરણે આગળ વધે છે. 18, 17, 43, 40 અને 62, 58. એનો મિનિંગ કે 2011 માં કુલ 62 કરોડ પુરુષોએ 58 કરોડ સ્ત્રીઓ હતી, એટલે કે 4 કરોડ સ્ત્રીઓ ભારતમાં ઓછી હતી. જે 1991 માં 43 થી 40 એટલે કે 3 કરોડ ઓછી હતી. એટલે કે 10 વર્ષની અંદર 1 કરોડ સ્ત્રી વસ્તીમાં ઘટાડો થયો. આ રીતે એનું એનાલિસિસ આપણે કરવાનું રહેશે. અને ત્યારબાદ છેલ્લે 6 કે 7 મુદ્દા થયા બાદ એનાલિસિસ નું આપણે ઉપસંહાર હવે એનું કન્ક્લુઝન આપણે મૂકશું, અથવા તો સરકારે શું કરવું જોઈએ તેનો એક મુદ્દો આની અંદર મૂકી શકાય કે સરકારે આ બાબતોમાં ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે. સ્ત્રી વસ્તી જે ઓછી થઈ રહી છે તો સ્કૂલ પડે હમ અથવા તો બેટી બચાવો બેટી પઢાઓ યોજના, આ દરેક પ્રકારની યોજનાઓને આપણે ધ્યાનમાં રાખવી પડશે. સ્ત્રીઓ પર વધારે પડતું મહત્વ, એના દરેક જગ્યાનું સ્થાન, જે કારણો છે આર્થિક, સામાજિક અને પુરુષ પ્રધાન દેશની અંદર સ્ત્રીનો પણ મહત્વ
આગળ વધે તે પ્રમાણે સરકારે પગલાં લેવા જોઈએ, જેથી કરીને 4 કરોડનો જે ગેપ પડે છે તે આગામી 2021ની વસ્તી ગણતરીમાં ઓછો થઈ શકે એવા ઘનિષ્ઠ પ્રયત્ન સરકાર દ્વારા થવા જરૂરી છે. આ પ્રમાણે આપણે આ પેપરને અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ. વિડીયો અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો આભાર. જે પણ આપણે ટિપ્સ આપી તે ટિપ્સનો તમે અમલ કરજો. એ ટિપ્સનો અમલ કરીને સરળતાથી જે કંઈ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરીએ યાદ રાખશો. આગામી આપણા આયોજનની અંદર તમે જોઈ શકો છો નેક્સ્ટ વિડીયો જે છે તે આપણો ઇકોની સેક્શન સી અને ડી ની વાતની ચર્ચા કરવા માટેનો છે. તો જે નવા વ્યુઅર્સ છે તે www.ict-eco4u એ અથવા તો તમારા ગૂગલ પરથી પણ તમે ICT-eco4u યુટ્યુબ પર તમે ટાઈપ કરશો તો તમને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની અને બેલ બટન જે તમને અહીં દેખાય છે તેની પર ક્લિક કરવાનો ચાન્સ મળશે, જેથી કરીને તમારા વિડીયો અત્યાર સુધીના અર્થશાસ્ત્રના જે કંઈ પણ વિડીયો પ્રસારિત થયા છે તે પણ તમે નિહાળી શકશો. પ્લે લિસ્ટની અંદર ઘણું બધું વિભાગ ઈ વિભાગ એ અને બી ની માહિતી, ગુજરાતી માધ્યમની માહિતી, અંગ્રેજી માધ્યમની માહિતી, રિવિઝન રાઉન્ડની માહિતી, ફૂલ વિડીયોની માહિતી, રિવિઝન રાઉન્ડની માહિતી આ દરેકે દરેક પ્લે લિસ્ટમાં તમને મળશે કે જેથી કરીને તમને પણ લાભ મળી શકે. તો વિડીયો અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. Keep watching ICT-eco4u for more updates. Thank you for the day. Have a nice day.